ગુરુવારે રાત્રે ડીસાની સરકારી હોસ્પિટલમાં સર્જાયો હોબાળો। સારવાર માટે આવેલા દર્દીનું મોત થતાં પરિવારજનોએ લગાવ્યા સારવારમાં બેદરકારીના આરોપ। અમરેલીના બગસરા બાદ ડીસાના રાજપુર પ્રાથમિક શાળાના બાળકોએ પણ હાથ પર બ્લેડ વડે માર્યા કાપા। જિલ્લા શિક્ષણ વિભાગ અને બાળ સંરક્ષણના અધિકારીઓએ વાલીઓ અને બાળકો સાથે કાઉન્સેલિંગ કરી હાથ ધરી વધુ તપાસ। બનાસકાંઠા જિલ્લામાં રાજકીય રંગોમાં રંગાયેલો વિકાસ। 2 ગામ 1 વેદના। માત્ર 20 ફૂટના અંતરે અલગ જ વિધાનસભા અને લોકસભા બદલાઈ જતા લોકોને રજૂઆત માટે પડી રહી છે મુશ્કેલી। અંતરિયાળ ગામોની બાલિકાઓ માટે આશીર્વાદ સમાન બની કસ્તુરબા ગાંધી વિદ્યાલય। વાર્ષિક મહોત્સવ પ્રસંગે બાળકીઓનું કરાયું સન્માન।